ભાવનગર જિલ્લાની 3 નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે। તળાજા, શિહોર અને ગારિયાધાર નગરપાલિકા માટે મતદાન શરૂ થયું છે। 3 તાલુકા પંચાયતની 5 બેઠકોની ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે। 3 નગરપાલિકાની 92 બેઠક માટે પણ મતદાન શરૂ થઈ ગયું છે અને હવે લોકો મતદાન કરવા માટે પણ મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। તો ધંધુકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ધંધુકાના 29 બૂથ પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। જાન લઈને જતા પહેલા વરરાજાએ મતદાન કર્યું। લગ્ન પહેલા વરરાજાએ પોતાની મતદાનની ફરજ છે તે નિભાવી છે। તો જ પ્રકારે હવે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ધંધુકા નગરપાલિકાના આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને જ્યાં વરરાજા પણ લગ્ન કરતા પહેલા, ફેરા ફરતા પહેલા તેઓ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। જાન લઈને જતા પહેલા વરરાજાએ મતદાન કર્યું છે। લગ્ન પહેલા વરરાજાએ મતદાનની ફરજ નિભાવી છે અને પોતાની ફરજ નિભાવી છે મતદાન આપીને અને તેવા જ દ્રશ્યો અનેક જગ્યાએથી સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો લગ્ન પ્રસંગ હોય કે પછી પોતાના જ લગ્ન હોય પરંતુ સૌથી પહેલા પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને મતદાન મથકે પહોંચ્યા છે। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, ધંધુકા નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે। હવે દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે અનેક જગ્યાએથી કે જ્યાં લગ્નમાં 7 ફેરા ફરતા પહેલા લોકો મતદાન મથકે પોતાનો ફરજ નિભાવી રહ્યા છે પહોંચીને। જી હા, ધંધુકા ખાતે નગરપાલિકાની 28 બેઠકો માટે 60 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે મતદારોમાં સવારથી ઉત્સાહ દેખાઈ રહ્યો છે। જોકે સવારના પહેલા 2 કલાકમાં મતદાનનો પ્રવાહ ધીમો રહ્યો હતો, પરંતુ જે લોકો લોકશાહીને માની રહ્યા છે, જે પર્વને ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, તેવા એક વરરાજા અજય ઝીંઝુવાડિયા કે જેમના લગ્ન હતા પણ તેમણે એવો નિર્ધાર કર્યો હતો કે પહેલા હું મતદાન કરીશ અને ત્યારબાદ મારી જાન જોડી અને મારા લગ્ન માટે જઈશ। તો આવો જ કંઈક ઉત્સાહ અહીં દેખાઈ રહ્યો છે। વયોવૃદ્ધ લોકો પણ મતદાન માટે મતદાન મથકો પર આવી રહ્યા છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સમગ્ર મતદાનની પ્રક્રિયા હાલ ધંધુકામાં ચાલી રહી છે। જી બિલકુલ હરિઓમ, જાણકારી બદલ આપનો આભાર। અમરેલીના સાવરકુંડલામાં વરરાજાએ મતદાન કર્યું છે। લગ્નના 4 ફેરા ફરતા પહેલા પોતાની ફરજ નિભાવી છે। મતદાન મથક પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો। હાથમાં તલવાર લઈને મતદાન કરવા તેઓ પહોંચ્યા હતા। લોકોને પણ મતદાન કરવા વરરાજાએ અપીલ કરી છે। વોર્ડ નંબર 3 ની આજે ચૂંટણી ચાલી રહી છે સાવરકુંડલા નગરપાલિકાની। એમાં આજે હું મારો પવિત્ર મતદાન કરવા માટે અહીંયા આવ્યો છું। આજે મારે વિવાહ સંસ્કારનો આજે પ્રોગ્રામ છે। એ પહેલા મેં કીધું કે દેશની માટે એક મારો પવિત્ર જે મૂળભૂત હક છે મતદાન કરવાનો, એ હું પહેલા એ મતદાન કરું અને પછી આ એક મંગળ કાર્યમાં હું મારી શુભ શરૂઆત કરું। અને હું પણ બધાને અપીલ કરું છું કે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપણે દેશ માટે આપીએ। અંકલાવ નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજાએ મતદાન કર્યું છે, જ્યાં માંડવેથી મતદાન મથકે વરરાજા પહોંચ્યા છે। કમલેશ પ્રજાપતિ નામના વરરાજાએ મતદાન કર્યું છે। લોકોને પણ વરરાજાએ મતદાન કરવા માટેની અપીલ કરી છે। ચૂંટણી છે તો ચૂંટણીમાં આપણે કમ્પલસરી વોટ આપવો પડે। આપણે ફરજિયાતપણે વોટ આપવા આવી ગયા છે અને લગ્ન તો થતા રહેશે। થોડા 5-10 મિનિટ મોડા થશે ચાલશે, પણ વોટ તો ફરજિયાત કમ્પલસરી આપવો જ પડે। આપણે દેશના વિકાસ માટે, આંકલાવના હિત માટે, ગમે ત્યાં દેશમાં સારી સરકાર હશે તો સારા કામ થશે, એટલે આપણે વોટ ફરજિયાત, લગ્ન તો 5-10 મિનિટ મોડા થશે ચાલશે। તો ધોરાજી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મતદાન કર્યું। લલિત વસોયાએ કહ્યું કે ધોરાજી નગરપાલિકા કોંગ્રેસ જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે। આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર
સાથે મતદાન કર્યું છે. 101 વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની, ધારાસભાની, લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે. એમને મતદાન કર્યું છે. ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. 2017 થી 2022 સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે એના આધાર ઉપર હું દાવા સાથે કહી શકું છું કે આ વખતે ધોરાજીની 36 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. તો જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. મંત્રી કુંવરજી બાવળિયાએ અલગ અલગ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી છે અને લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું કે વધુમાં વધુ લોકો મતદાન કરે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જસદણ નગરપાલિકા એની સામાન્ય ચૂંટણીનું આજે મતદાન છે. ગઈકાલ સુધી અમે દરેક વોર્ડમાં દરેક સમાજના મતદારોને પણ મળીને ગઈકાલે પણ અપીલ કરી હતી અને આજે પણ અમે જસદણ નગરપાલિકાના સૌ નાગરિકોને પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરીને વધારેમાં વધારે મતદાન કરે. કારણ કે નગરપાલિકાના 7 વોર્ડની અંદર અને સંપૂર્ણ નગરપાલિકાના વિસ્તારની અંદર જે અમે વર્ષોથી પડતર પ્રશ્નો હતા, કામો હતા, એને ખૂબ સારી રીતે વાચા આપી છે અને કામોનો ઉકેલ પણ કરી રહ્યા છીએ. ત્યારે અમે પણ અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ સૌ મતદારો અમારા કામોને, વિકાસના કામોને ધ્યાનમાં રાખીને વધારે મતદાન અહીંથી નગરપાલિકા વિસ્તારની સૌ સમાજના કરે એવી મારી અપીલ અને વિનંતી છે. વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્ય જીતુ સોમાણીએ મતદાન કર્યું છે. વાંકાનેરમાં 11 બેઠક બિનહરીફ થઈ છે. ધારાસભ્ય જીતુ સોમાણીએ કહ્યું કે સત્તા સુધી પહોંચવા 4 ઉમેદવારો જ ચૂંટાવા જરૂરી છે. ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવાર ચૂંટાશે તેવા ધારાસભ્યનો વિશ્વાસ છે તે તેમને વ્યક્ત કર્યો છે. મતદાન એ મહાપર્વનો દિવસ છે. મતદાન કરવું, કરાવવું એ લોકોની ફરજ છે અને વાંકાનેર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન 25 વર્ષથી આ ચાલી રહ્યું છે. આજ તમે જે જગ્યાએથી ચાલ્યા હશો અને જે જગ્યાએ ઊભા છો ત્યાં એ રોડની પરિસ્થિતિ કેવી છે આપણે જોઈ જ છે. એટલે નોન કરપ્ટેડ વાંકાનેર નગરપાલિકા 25 વર્ષથી આ વાંકાનેર નગરપાલિકા નોન કરપ્ટેડ ચાલે છે અને આજે પણ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો બિનહરીફ થયા છે. સત્તા સ્થાને હવે 4 જોઈ પણ લગભગ 24 સીટ લડાવીએ છીએ. મને આશા છે કે એક રદ થયું છે અને બાકીની 23 લગભગ ચૂંટાઈ જશે એ વાત ચોક્કસ છે. વલસાડ નગરપાલિકાની 11 વોર્ડની 37 બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. 44માંથી 7 બેઠક બિનહરીફ થઈ છે. 105 ઉમેદવારનું ભાવિ હવે મતદારો નક્કી કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાએ સંવેદનશીલ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી અને તમામ મથકો પર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વલસાડના ધોબી તળાવ વિસ્તારમાં વીટીવીની ટીમ પહોંચી છે અને વહેલી સવારથી જ જે રીતે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વલસાડની વાત કરું તો વલસાડની 44 બેઠકો માટે જે ચૂંટણી યોજાવાની હતી પરંતુ જે રીતે 7 બેઠકો અગાઉથી જ ભાજપને મળી ગઈ છે એટલે હવે 37 બેઠકો ઉપર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. 105 ઉમેદવારો મેદાનમાં છે અને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે વલસાડના જે ધોબી તળાવ વિસ્તારમાં વહેલી સવારથી જ ભીડ લાગી છે. જો કે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ઠંડીનો માહોલ હોવાથી મતદાન ઓછું થતું હતું પરંતુ હવે દિવસની શરૂઆત થતા હવે જે રીતે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો જોવા મળી રહી છે અને મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે. આવો વાત કરી કેટલાક મતદારો પાસેથી. શું નામ છે તમારું? નટુભાઈ, આજે કેવો ઉત્સાહ છે? કેવા ઉમેદવારને ચૂંટવા જોઈએ? હવે જે હરે કોઈને બી આપવાનું. હા,
સારા ઉમેદવાર છે તો. શું નામ આપનું? અલીમ ખાન. આપણો જે અધિકાર છે એનો ઉપયોગ કરી રહ્યા છે, શું કહેવું આપનું? એ આપણે સારા મતદારો સારા ઉમેદવારને ચૂંટવાનો ભાઈ આપણે વિસ્તારનું કામ કરી શકે. હા, ઓકે. એટલે કે સારા ઉમેદવારની ની પસંદગી કરવી જોઈએ તેવો મતદારો માની રહ્યા છે અને જે રીતે ભીડ જોવા મળી રહી છે ધોબી તળાવ વિસ્તાર થોડો સંવેદનશીલ વિસ્તાર છે એટલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, ધોબી તળાવ, વલસાડ. બિલીમોરામાં વોર્ડ નંબર 2 માં હોબાળો થયો. કોંગ્રેસના ઉમેદવારે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસને નિશાનીવાળું બટન ન દબાવી શકતા હોબાળો કરવામાં આવ્યો. ઈવીએમમાં ગડબડ થયાનો કોંગ્રેસના ઉમેદવારે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું ઈવીએમમાં ગડબડ થયું હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમ બદલવાની માંગ કરી છે. પોલીસ અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારને બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો. પોલીસ અધિકારીના વર્તનથી કોંગ્રેસના ઉમેદવાર અકળાયા હતા. ઈવીએમમાં ગડબડીના આક્ષેપ પછી બૂથ નંબર 5 પર મતદાન અટક્યું છે. તેમાં અત્યારે ઈવીએમ ખોટકાયું છે, પણ ઈવીએમ ખોટકાય એ વાત નવાઈની નથી, પરંતુ ઈવીએમમાં 6 નંબરનું બટન જે રામબાબુ શુક્લાની ઉમેદવારી છે અને એ આ વોર્ડમાં હોટ ફેવરિટ છે, કોંગ્રેસના ઉમેદવાર છે, ત્યારે એમનું બટન જ્યારે પર્ટિક્યુલર એક જ બટન બગડે ત્યારે શંકા ઉપજાવે એવી વાત છે અને અહીંયા વોટિંગ ચાલુ કરાવવાની વાત કરે છે. અમે કોઈ પણ સંજોગે થવા દેવાના નથી. અમે આગળ પણ ઈવીએમ પર અનેક વાંધાઓ આપી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ વાંધાઓ ઉઠાવી ચૂકી છે. ક્યાંક ને ક્યાંક ઈવીએમ શંકા ઉપજાવે એવી વાત છે. આ એક ખરેખર જાણીબુજીને કરવામાં આવેલું ષડયંત્ર છે અને એને અમે હાઈકોર્ટ સુધી લઈ જઈશું અને આ જે વોર્ડ છે અને આ જે બૂથ છે એને રીકાઉન્ટિંગ માટે અને રીવોટિંગ માટેની અમે માંગણી કરીશું. જબરદસ્તી અમને બૂથમાંથી બહાર કાઢવા માંગે છે. જબરદસ્તી અમારા હાથે બહાર કાઢવા માંગે. અમારા વોટ બી નહીં પડ્યા છતાં પણ પીઆઈ સાહેબ અમને જબરદસ્તી બહાર કાઢવા માંગે છે. ઈવીએમમાં નંબર 6 દબાતું નથી. 2 કલાકની વોટિંગમાં મને એક બી વોટ મળ્યો નથી. એ લોકો એમ કે 206 વોટ મળ્યા છે, એ બીજાને મળ્યા છે, ખાલી ભાજપને મળ્યા છે, કોંગ્રેસને વોટ કરતા જ નહોતા. ઈવીએમ ટોટલી બગડેલું છે ને આ લોકો જબરદસ્તી અમને લોકોને બૂથમાંથી બહાર કાઢવાની વિનંતી કરે છે. કેટલું મતદાન થયું હતું? 213 મતદાન થયું હતું. હવે બધા બહાર આવી જાઓ પ્લીઝ. 213 મતદાન થયું હતું અને ઈવીએમ ખોટકાયું છે. ત્યારે રામબાબુએ આક્ષેપ કર્યો છે કે 213 જે મત મળ્યા છે એ મત મારા તરફી હોઈ શકે, જેને લઈને મોટો હોબાળો કર્યો છે. સાથે વહીવટી તંત્ર પાસે કોઈ જવાબ નથી ત્યારે રામબાબુ અકળાયા છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી. જેને જ લઈને હવે લોકો પણ ત્યાં મતદાન કરવા પહોંચી રહ્યા છે. 7 વોર્ડ માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ઉમેદવાર પૂજાબેન રાઠાએ પતિ સાથે મતદાન છે તે કર્યું છે. ઉમેદવારના પતિએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. 28 ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકો ભાજપને જોઈને મત આપે છે. જવાહર ચાવડાની નિષ્ક્રિયતાની પણ વાત નકારી હતી. અમારે 30 બૂથ છે અને વોર્ડ 1 થી 7 છે. સવારના આંકડા 2 કલાક, પોણા 2 કલાક પ્રમાણે અત્યારે શાંતિથી મતદાન ચાલી રહ્યું છે. ટોટલ 30 મતદાન મથકમાંથી 18 સંવેદેલી છે, બાકીના નોર્મલ છે. અત્યારે પરિસ્થિતિમાં કોઈ જોનલ મારફતે કોઈ રિપોર્ટ આવેલ નથી, પરંતુ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે. પરિસ્થિતિ ખૂબ સારી છે અને અમને ખૂબ જીતવાની આશા પણ છે. લોકો ઉત્સાહથી મતદાન પણ કરે છે અને લોકોને ખાસ અપીલ કે લોકો વધુમાં વધુ મતદાન કરી અને પોતાની ફરજ નિભાવે. ખાસ કરીને 28 ઉમેદવારો છે અમારા, એ પૂરેપૂરી આશા છે કે જીતશે. કેવા કામો કરશો તમે? લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગટર, પાણીનો પ્રશ્ન છે તો પાણીના પ્રશ્નને પણ પ્રાધાન્ય આપશું અને રોડ રસ્તા અને સફાઈ માટે પૂરેપૂરું ધ્યાન આપશું. બાવળામાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જો કે કેટલીક સોસાયટીના લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. પાયાની સુવિધાના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક નેતાઓ સામે લોકો નારાજ છે. બાવળાની રત્નદીપ અને સ્વાગત સોસાયટીના લોકોને ચોમાસામાં પાણી ભરાઈ જવાને કારણે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ત્યારે સોસાયટીના રહીશોએ સોસાયટીમાંથી જ ઉમેદવારની પક્ષમાંથી ઉભા રાખ્યા છે. સોસાયટીમાં ચોમાસા દરમિયાન જે ગટરનો પ્રોબ્લેમ હતો, પાણીનો પ્રોબ્લેમ ખૂબ જ ભયંકર સ્થિતિ હતી. 15 થી 20 દિવસ પાણી ભરાઈ રહ્યું હતું
જે દરમિયાન અમારા ફેમિલીમાં આખું જોવો ને તો મોટા ભાગે બધા લોકોને 15-20 દિવસ બીજાને ઘેર રહેવા જવું પડ્યું હતું. અને તે દરમિયાન નગરપાલિકા તરફથી કે બીજા કોઈ તંત્ર તરફથી કોઈ મદદ નથી મળી અમને, જે પ્રોપર મદદ મળી જોઈએ. અને પાણી ઓસર્યા પછી પણ જે મદદ મળી જોઈએ એ પણ કોઈ પ્રકારની મદદ નથી મળી. તે સિવાય આજે અંડરબ્રિજ બનાવ્યો છે, અંડરબ્રિજનું કામકાજ પૂરું તો થઈ ગયું છે પણ અંડરબ્રિજનો કોઈ ઉપયોગ થતો નથી. અમારો જે સર્વિસ રોડ, જે મેઇન રોડ બની ગયો છે અંડરબ્રિજે કોઈ ઉપયોગ થતો નથી, જેના કારણે દિવસ રાત દરમિયાન જયારે ટ્રાફિક થાય છે તો સોસાયટીના જે વડીલો છે, છોકરાઓ છે, સ્કૂલ જતી વખતે કે બહાર જતી વખતે એમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રત્નદીપ સોસાયટીમાં અમારે 44 મકાન છે, બાજુમાં સ્વાગત સોસાયટી છે. તો અમારે ત્યાં પાણીની 20 દિવસ સુધી ખાવા પીવાનું કોઈ બધું કશું જ નહીં, પાણી ભરેલા તો કોઈ કરતા કોઈ સહાય મિલી નથી. અને તેમાંથી જે અહીંના જે પ્રમુખ છે એ 14 દિવસ સુધી કોઈ જોવા લાયક કોઈ આવ્યું નતું. અહીંના માણસો કોઈ કરતા જોવા, એટલા છોકરાને બધા હેરાનગતિ થઈ ગઈ બધાને. નહીં લાઇટ નહીં, નહીં પાણી નહીં, નહીં જમવાનું, કોઈ મદદ નહીં. બાવળામાં મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાન વચ્ચે સ્થાનિકોમાં કેટલાક મુદ્દા જોવા મળ્યા. જે રસ્તા, ડ્રેનેજ, પાણી, વરસાદી પાણીની સમસ્યા, રખડતા ઢોર, આ લોકોના મુદ્દા હતા ને. આ મુદ્દાને ધ્યાને રાખીને લોકો મતદાન કરી રહ્યા છે. ત્યારે હું આવી પહોંચ્યું છું રત્નદીપ અને જે સ્વાગત રેસીડેન્સી સોસાયટી, જેના રહીશો મારી સાથે જોડાયેલા છે, મહિલાઓ જોડાયેલી છે. તેમનો પણ એક પ્રશ્ન છે કે વરસાદ સમયે તેમની સોસાયટીમાં 15 થી 20 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા, કોઈ પણ અહીંયા ન આવ્યું, ન તેમની ખબર પૂછી, ન તેમની સાર સંભાળ લીધી કે ન કોઈ વ્યવસ્થા કરી. આ નારાજગી છે લોકોની ને એ નારાજગી આધારે તેઓએ મતદાન પણ કર્યું છે. તેમની સાથે વાત કરું છું. બેન, આપનો મુદ્દો કેટલા સમયનો? આ વખતનો જ હતો કે વર્ષો જૂની? આ વખતનો જ હતો. આ વખત વધારે ભરાયું, કારણ કે અમારી સોસાયટીમાં 20 દિવસ સુધી પાણી ભરાયું, ત્યારે કોઈ જોવા ના આવ્યું. અમારી હાલત તો એવી ખરાબ હતી કે અમારા ઘર હોવા છતાં પણ અમારા લોકોના ઘરે સહાય માંગવા જવું પડ્યું. તેથી એ લોકો અમારા પાણી તો એવું કે પીવાય નહીં અને એટલું ગંદુ કે અંદર પગ બી ના મૂકે. અને અમારા છોકરાઓ સ્કૂલ બી નતા જઈ શકતા. તો કોઈ જોવાય ના આવ્યું કે સહાય ના આપ્યું, કોઈ પૂછવાય ના આવ્યું. એથી અમે છે ને અમારા અપક્ષ સોસાયટીમાં અમારા સભ્યો ઉભા છે અપક્ષ, એમને અમે મત આપ્યો છે. તમારા મતે શું? અમે વોટ આપીને આવ્યા છીએ. અમારા જે સભ્યો ઉભા છે એમને અમે વોટ આપીને આવ્યા છીએ. અને અમારે 15 થી 20 દિવસ સુધી અમારા સોસાયટીમાં પાણી રહ્યું. અમારા ઘરમાં તે ઢીચણ સમાણા પાણી હતા, પણ કોઈ અમારા મદદમાં કોઈ આવ્યું નથી. અને 15-20 દિવસ સુધી અમારા લાઇટો પણ નથી, પાણીના પીવા ખરાબ પાણી આવતા હતા, કોઈ ગટરની સુવિધા નથી. અને અઠવાડિયે 3-4 દિવસે કે 5-6 દિવસે એવી રીતે કચરાની ગાડી વાળા આવે છે. એટલે અમારા સમસ્યા તો મોટી છે. એવું કેવું છે ભાજપના ઉમેદવારોનું કે જયારે પેલા અહીંયા હતા એમનું કે વિકાસના કામો થાય છે? ના, હજુ સુધી કોઈ થયા જ નથી. બાવળામાં કોઈ વિકાસના કામો થયા નથી. અમારે પાણી ભરાઈ ગયું તો ભાજપ વાળા કોઈ જોવા નથી આવ્યા. અને અત્યારે મતદાન ચાલી રહ્યું છે, અમારા ઉમેદવારો ઉભા રહ્યા છે, અમે એમને વોટિંગ કરીને આવ્યા છે. બસ એ જ. પહેલી વાર આવું બન્યું છે આ સોસાયટી? હા, પહેલી વાર જ આવું બન્યું છે. સમસ્યા પહેલી વાર નહીં? પહેલી વાર સમસ્યા ઉભી થઈ હતી. 20 દિવસ સુધી પાણી ભરાઈ રહ્યું હતું પણ કોઈ જોવા પણ નતું આવ્યું. બીજી તકલીફ અહીંયા શું છે? બીજે બાવળામાં શું તકલીફ? બાવળામાં સમસ્યા છે? બાવળામાં ઢોરની ની બધી સમસ્યા ઘણી બધી છે. સ્ટ્રીટ લાઇટની છે, પછી કચરા વાળા નથી આવતા, ગંદકી છે. આ એક સમસ્યા છે લોકોની. અને જે પ્રમાણે હાલ મતદાન ચાલી રહ્યું છે, આ મતદાનને લઈને ઉત્સાહ તો છે પરંતુ સામે એક નારાજગી પણ છે. હવે જોવાનું રહે છે કે 18 તારીખના પરિણામમાં શું હકીકત સામે આવે છે, કેવા પ્રકારનું મતદાન થયું છે, તેના પરિણામો શું સામે આવે છે અને આ સોસાયટીના રહીશોની સમસ્યા દૂર થાય છે કે કેમ. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, બાવળા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વોર્ડ નંબર 3માં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવાર લોકોના પ્રશ્નો દૂર કરવા માટે મેદાને ઉતર્યા છે. ખેડબ્રહ્મામાં આજે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે મેં મારા વોર્ડ નંબર 3ના અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ત્યારે પ્રજાનો ઉત્સાહ જોતા આજે ખરેખર સાહેબની નહીં પણ પ્રજાને સેવકની જરૂર છે.
અને વોર્ડ નંબર 3ના મતદારો મારા તરફ મતદાન કરી મને બહુ જંગી બહુમતીથી જીતાડશે તેવી આશા રાખું છું. ખેડબ્રહ્મા નગરપાલિકા 2025ના ઇલેક્શન વોર્ડ નંબર 3માં ભાજપ સંગઠને જે મારા ઉપર વિશ્વાસ રાખી મને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે એના ઉપર હું ખરો ઉતરીશ એવી મને આશા છે અને મારા વોર્ડમાંથી 4 પેનલ સાથે હું જીતી આવું એવા મારા પ્રયાસો છે. ગઈ ટર્મમાં બી મને ટિકિટ આપેલી હતી, 14 સીટો આવેલી હતી, નગરપાલિકા સમરસ બનેલી હતી. આ વખતે અમે 22થી ઉપર સીટોથી ભવ્ય વિજય મેળવીશું. તો ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં સાંસદ રાજેશ ચુડાસમાએ મતદાન કર્યું છે ને જેમાં રાજેશ ચુડાસમાએ કહ્યું કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે. ચૂંટણી દરમિયાન થતા આક્ષેપ પર પણ પ્રતિક્રિયા આપી છે. રાજેશ ચુડાસમાએ કહ્યું કે ચૂંટણી સમયે આવું થતું રહે છે. ભાજપનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણી સાથે ચોરવાડના ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, શું કહેશો? આજે ચૂંટણી યોજાઈ રહી છે, કેવો માહોલ છે? ખાસ કરીને લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે ચોરવાડ નગરપાલિકાની થઈ રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે જે પ્રમાણે ચોરવાડના લોકોમાં એક ઉત્સવ તરીકે આને મનાવવામાં આવ્યો અને લોકો જોડાયા, મને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે કારણ કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. તો જે ચુડાસમા વિમલભાઈ ત્યારે આપણી ઉપર આક્ષેપો થયા હતા, હવે શું માહોલ રહેશે? ખાસ કરીને જયારે ચૂંટણીઓ હોય ત્યારે કોઈ પણ પક્ષ હોય આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય પણ આખરે લોકોનો વિશ્વાસ છે મહત્વનો હોય છે અને મને વિશ્વાસ છે કે લોકોનો વિશ્વાસ આ વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર જીતની કેવી હશે? જીત 18 તારીખે 18 સીટ. જે રાજેશ ચુડાસમાએ જણાવ્યું છે જે આવનારી જે 18 તારીખ છે ત્યારે ભાજપનો વિજય નિશ્ચિત છે. જય વિરાણી, VTV ન્યૂઝ, ચોરવાડ.